મમ્મી પપ્પાને કહ્યું. મેં કીધું આ ગર્ભના સંસ્કાર તો નથી, પણ હજી આ છોડ કોમળો છે જેમ. એના બા દાદા એટલા રાજી થઈ ગયા કે કૈલાબેન અમને એવું થાય કે અમે ઇન્ડિયામાં જ રહીએ. અમે અમેરિકામાં ભારતીય સંસ્કૃતિમાં જીવીએ છીએ અને અમારા ઘરે આવીએ છીએ ને તો અમે અમેરિકન સંસ્કૃતિમાં હોઈએ છીએ. તમે બધું સાથે ન લઈ શકો અમેરિકા. ઘરને પૈડા ન નંખાવી શકો, ફિક્સને ન કરાવી શકો, ગાડીને, પણ સંસ્કાર તો સાથે લઈ શકો, સંસ્કૃતિને સાથે લઈ જઈ શકો. અત્યારે એમાં જ આપણે વામણા બની ગયા છે. એના લીધે તમે જો દરેક જણને વિભક્ત રહેવું, સ્વચ્છંદ રહેવું છે. કોઈને કોઈ ક્યાંય ગમતું નથી. ચલો વિષય ફેર થઈ ગયો, પણ જે વ્યથા અઠવાડિયાની હતી જે મારા ઘરે, પણ આ બધાનું કારણ એ જ છે, ઘરમાં ઠાકોરજી ના હોય, દર્શન ન થતા હોય, ચરણ સ્પર્શ ન થતા હોય, ઠાકોરજીની ઘરમાં આભા ન હોય. દૂધ આવે તો પહેલાં ઠાકોરજીનું, મેવા આવે તો પહેલાં ઠાકોરજીનું. ગેસ સાફ કરી નાખજે, ઠાકોરજીનું દૂધ મૂકવું છે. ઠાકોરજીના પાત્ર જુદા કરી લેજે. ઠાકોરજીના જાળીથી ભરવા માટે નેવડો ખાસો. ઘરમાં જ્યાં ઠાકોરજી થતું હોય ત્યાં જય શ્રી કૃષ્ણવાળાઓ હોય, અને સવારના પરમાં ટોમેટોને બોલાવતા હોય ને ત્યાં ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ ને ગુડ આફ્ટરનૂન વાળા હોય. હવે નક્કી આપણે કરવાનો જ કે આપણે જય શ્રી કૃષ્ણ કેવડાવું છોકરાઓને કે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન ને ગુડ ઇવનિંગ. માફ કરજો, આજે જરા વ્યથા હતી, કારણ કે એવા વૈષ્ણવ ઘરે આવ્યા હતા એટલે મારી વ્યથાને મેં, અને આખી દુનિયાનું છે આ બધું ચાલી રહ્યું છે. બોલો વલ્લભાધીશ કી, વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કામવનની લીલાને વિરામ આપ્યો. ઘણું બધું રહી જાય. કામવન એ આદિ વૃંદાવન છે. આપણું મૂળ વૃંદાવન છે, કામવન છે. એટલે ત્યાં 3 દી ઓછા પડે. એક વૈષ્ણવ કે અમે 10 દિવસ રહ્યા હતા કામવનમાં, અને જે આનંદ આવ્યો શીલાબેન, આ વૃંદાવન છે આદિ ભૌતિક. તમે જુઓ અહીંયા મોટી મોટી હોટેલો ને આ તે બધું, આમ બધું, ત્યાં આપણા બેઠક જે સિવાય કશું જ નથી. પણ વ્રજમાં તો એક મંદિર છે, ત્યાં આપણે એટલે જવાનું. એ બધા આપણા પ્રભુને શરણે આવેલા છે. તો કામવનની લીલાને કાલે વિરામ આપ્યો. હવે આજે કામવનથી ક્યાં આવ્યા? બરસાના. હવે આવ્યું કનવારો ગામ. કામવનથી આવતા કનવારો ગામ આવ્યો. આમાં છે ને થોડું જ લીધું સમય એટલું. બાકી વ્રજ મોહે મન ભાઈ એ એક પુસ્તક છે, એમાં બીજા બધા ઘણા બધા પહેલાં લીધા છે. પ્રભુ કૃપા કરશે તો પાછું કોક વાર એ લેશું, કારણ કે વ્રજ તો મારો પ્રાણ છે. આજે એક જણનો ફોન આવ્યો, ઈલાબેન અમારે ભેગા હાલો. મેં કીધું બાપા હું વર્ષમાં 2 વાર મહારાણીમાં બોલાવે છે, એક ફેબ્રુઆરીમાં અને એક સપ્ટેમ્બરમાં. તો જેને આવવું હોય ભેગા હાલો. અને હું પાછી લઈ નથી જતી. ઘણા મને કે તમે લઈ જાઓ છો. મેં બાપા મારી ત્રેવડે નથી મારું, અને હું કોઈ ધંધો કરતી નથી. હું જેની ભેગી જાઉં છું એ પૈસા ભરીને જાઉં છું, કારણ કે વ્રજમાં મફત જઈએ તો પુણ્ય તો એ ભાઈને મળી જાય, મને કાંઈ ન મળે. હું પુણ્ય માટે નથી, હું તમારા લાલાને શોધવા જાઉં. છુપા છુપી ખેલતા આપણે ખોવાઈ ગયા હતા. ઠાકોરજીએ ઠપ્પો કરી દીધો વલ્લભ દ્વારા, ગોતી લીધા. હવે ઠાકોરજી છુપાઈ ગયા છે વ્રજમાં. હવે આપણે શોધીને ઠપ્પો કરવાનો છે, નક્કી આપણે કરવાનો છે. તો બરસાના, તો હવે કનવારો ગામ. કામવનથી બરસાના જતા રસ્તામાં કનવારો ગામ આવે છે. જૂનું નામ કૃષ્ણવાર ગ્રામ કહેવાય છે.
અહીં પ્રભુના કર્ણવેદ થયાનું કહેવાય છે. કાન વિંધવાનું હોય ને. એક વૈષ્ણવને 2 દીકરા, દીકરી નહીં. હવે મોટા દીકરાના ઘરે દીકરા, નાના દીકરાના ઘરે દીકરી આવી. તો એ વ્રજમાં એવા રાજી થઈ ગયા, સમાચાર વ્રજમાં મળ્યા કે બહુ પ્રેગ્નન્ટ છે. મનમાં એમ થઈ ગયું કે પ્રભુ મને દીકરી આપે તો કેવું સારું, મગાય નહીં. પણ આમ મનમાં એવી ઉદ્ગાર નીકળી ગયો. ત્યારે ભાંડેરવનમાં હતા. હવે 9 મહિના 9 દિવસ થયા તો દીકરી આપી ઠાકોરજી. અને જે ગાંડા થઈ ગયા કે હા પ્રભુ મને દીકરી. તો ગોકુળમાં કાને વિંધાવ્યા, નાક વિંધાવ્યા અને નંદગાંવમાં મહાપ્રભુજીની બેઠકમાં અન્નકોટડા કર્યા. કારણ મને સમાચાર વ્રજમાં મળ્યા હતા. તો વ્રજમાં હું ઠાકોરજીને શોધવા આવી. ભલે હજી મળ્યા નથી, પણ મને દેખાડી દીધું કે જો તું મને નથી ગોતી શકતી, પણ હું તો જો દૂરથી જોઉં છું કે મારી મા મને ગોતે છે. તો પ્રતીતિ કરાવી દીધી કે કાનને નાક ગોકુળમાં વિંધાવ્યા અને અન્નકોટડા કરાવ્યા નંદગાંવમાં. અહીં પ્રભુના કર્ણવેદ થયાનું કહેવાય છે. કર્ણકુંડ છે. કાન નામના ગ્વાલને પ્રભુએ દર્શન દીધેલા. શ્રી કૃષ્ણ બલરામજી તથા ગ્વાલો સાથે કુંવારો આરોગેલા. કૃષ્ણકુંડ તથા બળદેવજીની સુખસૈયા હિંડોળાનું પણ સ્થાન છે. અત્યારે આ બધું ધીમે ધીમે તિરોહિત થાય છે મારા વાલા. અમે તો 50 વર્ષ પહેલાં બધા દર્શન કર્યા છે. અને ત્યારે જે ગોર ભેગા હોય આ બધું અમને સમજાવતા હતા. અને વ્રજ ભાષામાં સમજાવે એવો આનંદ આવે ને. વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, વ્રજ ભાષા के आगे सब भाषा छोटे, जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दही और रोटी. जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दही और रोटी. તો વ્રજ ભાષા, મને કોઈ એમ કે તમારે એક ભાષા સિલેક્ટ કરવાની, તો હું વ્રજ ભાષા સિલેક્ટ કરું. એની અંદર જે રસ છે, પોતાપણું છે. કારણ કે ઠાકોરજીએ ગુસાઈજીને કહ્યું હતું, કાકાજી હું દેવ નથી તે તમે સંસ્કૃત ભાષા વાપરો છો. ઓલી પેટી મંજુષા મંજુષા બધા પ્રસંગ જાણે છે એટલે મારે કહેવું નથી. હું તો વ્રજવાસી સાવરો છું, તો મને તો વ્રજ ભાષા ગમે. ત્યારથી લઈને આજ સુધી વલ્લભપુરને ત્યાં વ્રજ ભાષા જ. આપણે યાર કદાચ ગુજરાતી બોલે, પણ એ લોકો ઘરમાં તો વ્રજ ભાષા જ બોલતા હોય છે. બોલો વલ્લભાધીશ ચિંતનિકા દયાનિધિ દ્વાર ઉઘાડો આજ. જીજી મારા શ્યામ સુંદર, તું 56 ભોગ આરોગી રહ્યો છે. હું બીડેલા દ્વારની ઓટમાં બેઠી અનુભવું છું. તું ખટરસ ભોજન કરી રહ્યો છે. ક્ષણવાર થાય છે આ દ્વાર ખોલી તારા દર્શન કરું, પણ ના, મારા ચરણો ગતિહીન બન્યા છે, મારા કર કમળો ક્રિયાહીન બન્યા છે. મરણ પથારીએ પડેલા કોઈ રોગીના શરીર મારું અસ્થિપિંજ દ્વારની આ બાજુ જર્જરિત થઈ ગયું, પણ મારી ભાવનાઓ પાંખો ફફડી રહી છે. અંદર બેઠેલું એક ગગન વિહારી પંખી ઉડી ઉડીને તારા મુખ કમળનું, તારી સામગ્રીનું પાન કરવા તરસી રહ્યું છે. કૃપાળુ, એકવાર અંદર પ્રવેશવાની સંમતિ આપ. તારા અસ્પષ્ટ વચનોનો પડઘો પડી રહ્યો છે, પણ કંઈ સમજાતું નથી. ઓ વંશી વાદક, તારી વેણુનો નાદ ઘેરો કર. ધીમો છે, જરા જોરથી કર તો સંભળાય. પ્રાચીન વૈષ્ણવો વેણું ધરાવે ને પછી દર્પણ દેખાડે ઠાકોરજીને, તો શું કે ખબર? આજે વેણુનાદ કરસ મને ખબર છે. હવે એકવાર એવું વેણુનાદ કર ને મને સંભળાવી દે ને કે મારે દુનિયાનું કાંઈ સાંભળવું જ ના પડે. નાના હતા ને સાંભળીએ ને ત્યારે આપણને એવું થાય કે આ કેવા વેવલા છે. હવે સમજાયું,
ઘરમાં પ્રભુ પધાર્યા એટલે. એ જો ઠાકોરજી એકવાર ઊંઘમાં પણ વેણું નાદ સંભળાવી દે, પછી આ દુનિયાને આપણે કાંઈ લેવા દેવા ખરી મારા વાલા? આ દુનિયા લેવા દેવા છે ને, ત્યાં સુધી ઠાકોરજી કે હજી તું તારે ખેલે રાખ. તો પ્રાચીન વૈષ્ણવો પાસે ઘણું શીખવાનું. એમની ભાવના આગળ આપણા પનો ટૂંકો પડે. નાના હોય ને ત્યારે આ બધું સમજાય નહીં. સમજાય તો શું થાય ખબર છે? આવું કંઈ હોય. આપણે પરણા ન હોય ને આપણી બેન પરણેલી ઘરે આવે ને, પછી સવારમાં એમ કે અમારા ઘરે સવારે ભાખરીને ચા તો ગાંઠિયા અને લીલું મરચું જોઈએ. ત્યારે એમ થાય બેનું હાલી નીકળી અમારું ઘર. હજી અઠવાડિયા પહેલાં તો બેન આપણી યાર, હવે અમારું ઘર થઈ ગયું. તો ઠાકોરજી પધારે ને પછી આપણી ભાષા ફરી જાય. પેલા દૂધવાળાને એમ કહીએ કે મૂકી દે ને અંદર, હું છાપું વાંચું છું. ઠાકોરજી પધાર પછી શું કહીએ? ઊભો રહો, હું તો પેલી લઈ આવું છું. ક્યાંક અંદર જાય ને મારે ઠાકોરજી ઉપર. પ્રભુ પધારે ને પછી આખી આપણી જીવનચર્યા ફરી જાય છે, ભાવ ફરી જાય છે, બોડી લેંગ્વેજ ફરી જાય છે. તો અહીંયા જીજી કહે છે કે તારા બંસીનો નાદ જરા જોરથી સંભળાવ ને. ઓ વંશીવાદક, તારે વેણુનો નાદ થોડો ઘેરો કરો. એટલો ઘેરો કર કે મારા બધીર કર્ણને ભેદી અંદર ગુંજતું જાય. બધીર એટલે હું બેરો, અમારા કાન બેરા થઈ ગયા છે. તું તો વેણુ નાદ કરે જ છે. બેરા હોય ને એને સંભળાય નહીં. અમારા હોલમાં એવું થાય, અમારે 2 બા છે, તો એ 2 બાને ઓછું સંભળાય. એટલે મને એમ કે તું વચ્ચે બેસ, એટલે બેયને સંભળાય. પછી ઘણીવાર ભૂલી જાઉં વચ્ચે બેસાને આ બાજુ. તો કાંઈ અંદર સત્સંગમાં હસવાનું આવ્યું હોય ને તો 2 જણા સામું જ હોય. એક તો અમે હસીએ ને એટલે એ અમારી યાર હસે, પછી બધા હસી લે એટલે ધીમેકથી મને કહે શું હતું, કેમ હૈસા? એટલે પછી હું એને ફરી કહું ને એટલે ફરી વાર હસે. એટલે એ બા એમ કે બેરા 2 વાર હસે. તો અહીંયા જીજી કહે છે અમારા કાન બધીર છે, બેરા છે, એટલે તારે વેણુનાદ જોરથી કરવો પડશે. તો એ વેણુનાદ અમારી બેરાસને ફોડીને અંદર જશે અને પછી અમે કોઈના રોયકા નહીં રોકાઈએ. હા, હવે તારા ગુંજના શબ્દો સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે. તો કહી રહ્યો છે ઓ ભાવ ગયેલી પંખી, તારે અંદર આવવું છે? આવ, હું તને નકારતો નથી, પણ આ સામગ્રીઓ જેવી તું તાજગી, સુગંધી અને સુંદરતાને તારા રોમ રોમમાં ભરે. આપણે સામગ્રી જ છીએ ઠાકોરજીની. સામગ્રી એટલે શું? શ્યામની અગ્રેસર એ સામગ્રી બહાર પડી હોય. જો ઠાકોરજીને ધરાવતા હોય ને કાંઈ ભૂલી ગયા હોય તો આપણે તરત કહીએ તૃપ્તિ આપણે ઢોસા ધરાવ્યું પણ ચટણી તો ત્યાં છે, ખાલી સંભારો જ આવ્યો છે. આવે એટલે કહીજો આ સામગ્રી. કરિયાણાવાળાને ત્યાં હોય ત્યાં સુધી વસ્તુ આપણા ઘરે આવે અને બનાવીએ એટલે સામગ્રી. ધરાવીએ એટલે ભોગ, ભોગમાં છે ઠાકોરજી, અને સરાવીએ એટલે પ્રસાદ. આ વલ્લભ ગુસાઈજી બધાએ કેટલું સૂક્ષ્મ પેલું આપણા માટે કર્યું છે. આમ તૈયાર માલ આપ્યો કે હવે કોળીઓ નાખો, પણ ઓલા શેઠ શેઠાણી જેવા છીએ આપણે. શેઠ બહુ કમાય ને બહુ પૈસાવાળા, અને પહેલાંના જમાનામાં આમ સ્ત્રીઓને છે ને આમ એવી રીતે રાખતા હતા. એટલે શેઠાણીને એકવાર પિયર જવું હતું, એટલે બપોરે કે હાલો ને જલ્દી કે જમી લ્યો ને. બેઠા ટેબલ પર, સોનાની થાળી ને સોનાની ચમચી, એટલે પીરશું. એટલે શેઠ તો નિરાંતે આમ વાતો કરતા જાય ને શેઠાણી કહે જલ્દી કરો. આમ જોયું કે જોતો ખરી, એ કે બધું પીરસેલું. એ કે ચાવે જ કોણ તાર બાપ?
આજે આપણા માટે વલ્લભે, વિઠ્ઠલે, ગોકુળનાથજી, હરિરાયજીએ અત્યાર સુધીના બધા બાળકોએ તૈયાર આપ્યું છે. પણ આપણે તેમ કંઈ કોળીઓ કરીને અમારે ચાવવું તો પડે. તો મારા વાલા ઠાકોરજી ઘરમાં પધારે ને તો એમનું તૈયાર કરેલું વ્યર્થ ન જાય. થાળી તૈયાર છે પણ આમ કરીને આમ મૂકવો તો પડે ને. ઠાકોરજી પુશ કરી દે, બધું સમજાવી દે, પણ પછી પ્રભુનો પ્રેમ તો આપણે કરવો પડે ને. હવે તો બધું પ્રેમના ભાડવા જ ન રાખે થારું કે ભાઈ મારા વરને પ્રેમ કરવા માટે કોઈ છે, એ પાછું ન ગમે. હું તારું સ્વાગત કરીશ નટખટ, તારું આહ્વાન મને પેલા અસ્થિપિંજરમાંથી ઉઠાવી તારા દ્વાર સુધી લાવ્યો. હું તારી સામગ્રી બનીશ, તું મારું સ્વાગત કર. હે કરુણા કર, તારું દ્વાર ઉઘાડ. આ વિલંબ શા માટે? તારે મને તપાસવી છે કે તડપાવી છે? તપાસ. આગમાં શેકાય કાચું ધાન્ય ક્યારનું રંધાઈ ગયું છે. જો પછી કૂણી લાગતી હોવ તો પાછી ચૂલે ચડાવજે, મને વાંધો નથી. પણ એક વાંધો જ, તું આટલી વાર ન કર કે તારા દ્વાર ઉપર સડી સડીને હું વાસી થઈ જાઉં.